વરસાદને લઈને દક્ષિણ ગુજરાત માટે મહત્વના સમાચાર। 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, સુરતમાં પડી શકે છે ભારે વરસાદ। નવસારી, વલસાડમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આવતીકાલે નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે। સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી तापमान વધુ નોંધાઈ રહ્યું છે। वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। जो डिस्ट्रिक्ट है जहां पर थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जो विंड की स्पीड होगी वो 30 से 40 kmph और साथ में जो गस्टी विंड होगी वो 45 kmph के आसपास रहने का पूर्वानुमान है। आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। अहमदाबाद में भी डिस्कम्फर्ट कंडीशन अभी बनी हुई है जिसके कारण कल जो टेम्परेचर 36 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और ये आज भी इस टाइप की सिचुएशन बनी रहेगी। 23 થી 26 ઓગસ્ટ અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। બંગાળનું લો પ્રેશર અને અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે। આગામી તારીખ 23 થી 26 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અતિ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। 25 ઓગસ્ટ બાદ વધુ એક સિસ્ટમ બનશે જેના કારણે રાજ્યના તમામ જિલ્લામાં પડી શકે છે સારો વરસાદ। છવ્વીસમી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે, તે પણ એમપી સુધી આવવાની શક્યતા છે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે। એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ પડી શકે છે અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદની આગાહી કરાઈ છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્થીના દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં દાતા, અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો સારા વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલી વધી છે। ગીર સોમનાથના ઉના પંથકમાં ખેડૂતોએ વાવેલી મગફળીમાં મુંડા પડી ગયા। મુંડાનો ત્રાસ વધતા ખેડૂતોનો પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ થાય તેવી ભીતિ તેમને સેવાઈ રહી છે। મગફળીમાં મુંડા પડી જતા કેટલાક વિસ્તારમાં તો મગફળીનો પાક કાઢી નાખવો પડ્યો છે। ઉના તાલુકાના પડાપાદર ગામના મોટા ભાગના ખેડૂતોએ ચોમાસામાં મગફળીનું વાવેતર કર્યું, પરંતુ ગામના જ 60% વધુ ખેડૂતોની મગફળીનો મુંડાએ ખાત્મો બોલાવી દીધો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં લીલીછમ મગફળી ઊભી છે, પરંતુ આ મગફળીને મુંડા નામનો દુશ્મન ખતમ કરી રહ્યો છે। મુંડાના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે। એની અંદર મુંડા આવેલા છે ને આ ભાગો રાખેલું છે તો અટાણે મજૂરીનો ખર્ચો ઉભો થાય એમ જોઈએ અમારેથી। 500 રૂપિયા મજૂરી હાલે તો અમારે બિયારણ ને બધું મોંઘું લીધેલું છે તો આ કઈ રીતે પૂરું કરવું? એમાં મુંડાનું ઉપદ્રવ બહુ છે, જેથી કરીને એમાંથી છુટકારો મળે। આ 2 વખત માંડવી આવેલ છે પણ બીજી વખત એ પાક નિષ્ફળ ગયો છે। 7 વીઘાની માંડવી છે। અમારા ગામમાં ટોટલી 70% આજુબાજુ બધા માંડવીનું વાવેતર છે અને 1200 જેવા ખેડૂત છે।
ખોટો લઈને પાક નિષ્ફળ જાય હતી. માંડવીમાં ઊંડા આવી ગયા છે ને 500 દાળિયા રાખેલા છે અત્યારે, અને માંડવીમાં કંઈ છે નહીં. તો અમે અમારી માગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કંઈક અમને થોડીક સહાય કરે છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ કપાસની આવકના શ્રી ગણેશ થયા છે. ધારી અને વાંકાનેર પંથકના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ લઈને આવ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના 1 મણ કપાસના 2000 થી વધુ ભાવ બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનમાં પ્રથમ વખત નવા કપાસની આવક થઈ છે. ખેડૂતોને કપાસનો સારો ભાવ મળ્યો છે. ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય, કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે, અને એને હિસાબે ધારીથી આવેલા ખેડૂતનો કપાસનો અહીંયા વેચાણો કપાસના શ્રી ગણેશ થયા, અને એ કપાસ 2000 રૂપિયા ઉપરનો આજે ભાવ છે. તો અમરેલીના ધારી વિસાવદર પેટ્રોલ પંપ પર સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. મધરાત્રિએ સિંહ શિકાર માટે પેટ્રોલ પંપ પર આવી ચડ્યો હતો, જ્યાં સ્થાનિકે સિંહને કેમેરામાં કેદ કર્યો હતો. તો અવારનવાર આ વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળતા હોય છે. સ્થાનિકે સિંહને કેમેરામાં કેદ કર્યા. પેટ્રોલ પંપ પર સિંહની લટાર જોવા મળી, જે બાદ લોકોમાં પણ ભયનો માહોલ પણ છવાયો. શિકારની શોધમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. તો સ્થાનિકે સિંહને કેમેરામાં કેદ કર્યો. રાજકોટની વિંછિયા તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે નીતાબેન ગઢાદરા અને ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજાસરા બિનહરીફ ચૂંટાયા. કોંગ્રેસ તરફથી ગીતાબેન ડેલીવાડે પ્રમુખ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ આજે ગેરહાજર રહ્યા હતા, અને કોંગ્રેસમાંથી બળવો કરીને 8 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો, જેમાં કોંગ્રેસના સભ્યોના ટેકાથી ભાજપે તાલુકા પંચાયત કબજે કરી છે. ગત ચૂંટણીમાં 18 બેઠક પૈકી કોંગ્રેસ 14 અને ભાજપે 4 બેઠક મેળવી હતી. કેબિનેટ મંત્રી અને જસદણ વિછિયા વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા બન્યા કિંગમેકર. ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ, જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે, અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ, તેમની ચૂંટણી થયેલ છે. બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. કુલ 18 સભ્યો આ તાલુકા પંચાયતમાં છે. એ પૈકીના 8 સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા, એટલે કુલ 12 સભ્યો પૈકીના 4 કોંગ્રેસના હતા, ભાજપના હતા, અને 8 કોંગ્રેસમાંથી આવ્યા, એટલે કુલ 12 સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતિએ આજે આની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલ છે. અને ટૂંક સમયમાં જસદણ તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ. પોરબંદરમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળાને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે લોકમેળા ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદર છાયા નગરપાલિકા આયોજિત જન્માષ્ટમી લોકમેળો ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આ વખતે